બચાવો અવર્ગીકૃત માહિતીનું બહુલક શોધવાનું એવું તમે 9મા ધોરણમાં શીખેલા. દાખલા તરીકે હું તમને ઉદાહરણ બતાવી દઉં કે અવર્ગીકૃત માહિતીનું બહુલક. હવે ધ્યાન રાખો બાળકો, બહુલકને આપણે z વડે દર્શાવીએ છીએ, બહુલકને z વડે દર્શાવીએ છીએ. અવર્ગીકૃત માહિતીનું બહુલક જ્યારે શોધવાનું હોય ત્યારે સમજો બચ્ચાઓ, માનો કે તમને માહિતી આપી છે 3 5 5 7 5 5 9 5, તો આમાં 5 અવલોકન સૌથી વધુ વખત છે, એટલે 5 અવલોકન સૌથી વધુ 6 વખત છે. 5 અવલોકન સૌથી વધુ વખત છે એટલે બહુલક z બરાબર 5 થાય. શું થાય? બહુલક z બરાબર 5 થાય. બીજું તમને બતાવું, 3 7 7 3 5 9 6 4. હવે આમાં જોઈએ તો આપેલ માહિતીમાં અહીં 3 અને 7 સૌથી વધુ 2 વખત છે, તેથી બહુલક z બરાબર 3 અને 7 થાય. ધ્યાન રાખો બચ્ચાઓ, આમાં 5 સૌથી વધુ 6 વખત હતું એટલે બહુલક z બરાબર આપણે શું લખ્યું? 5. અને એક બહુલકીય માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? એક બહુલકીય માહિતી. આમાં 3 અને 7 સૌથી વધુ 2 વખત છે એટલે બહુલક z બરાબર 3 અને 7 આયા. અને દ્વિબહુલકીય માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાય? દ્વિબહુલકીય માહિતી કહેવાય. આને કહેવાય એક બહુલકીય માહિતી. હું તમારી સમક્ષ એક ત્રીજું રજૂ કરું છું. આ અવર્ગીકૃત માહિતી માટેની વાત છે. માનો કે 5 4 3 5 4 3 5 4 3 7 અને 9. આમાં જોઈએ તો અહીં 5 4 અને 3 સૌથી વધુ 3 વખત છે, તેથી બહુલક z બરાબર 5 4 અને 3 થાય. આને કહેવાય બહુલકીય માહિતી. કઈ? બહુલકીય માહિતી. આ બચ્ચાઓ તમને MCQ માં અથવા નાના સવાલમાં આવી શકે છે. હવે આપણે જરા મેઇન પાર્ટ તરફ આગળ વધીએ તો આ વર્ગીકૃત માહિતી કહેવાય. આવા વર્ગ આપ્યા હોય એટલે આને વર્ગીકૃત માહિતી કહેવાય. અને વર્ગીકૃત માહિતીમાં જ્યારે બહુલક શોધવાનું હોય ત્યારે પહેલા બહુલક શોધવાનું આપણે સૂત્ર જોઈશું. આ અવર્ગીકૃત માટે જોયું આપણે. હવે બચ્ચાઓ હું તમને વર્ગીકૃત માટે સમજાવું છું, ધ્યાનમાં રાખજો. તો વર્ગીકૃત માહિતી માટે બહુલક z બરાબર સૂત્ર છે બચ્ચાઓ n પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ઇન્ટુ h. હવે આ બધી વિગતો કઈ રહી છે એ સમજવાનું છે. તો જો n શું છે? n છે બહુલક વર્ગની અધોશી. પછી બચ્ચાઓ આ ત્રણ મૂલ્યો f0 f1 અને f2 એન્જોય ઇટ. આપણે દાખલામાં જ્યારે
જોઈશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે f0 બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ f1 બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ બચ્ચાઓ ધ્યાનમાં રાખજો બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ બહુલક વર્ગની પોતાની આવૃત્તિ અને ત્રીજું f2 બહુલક વર્ગની પછીની આવૃત્તિ અને ચોથું છે બચ્ચાઓ h તો h શું છે એ બી ધ્યાન રાખી લો h બહુલક વર્ગની વર્ગ લંબાઈ આ થશે હવે સમજી લો બચ્ચાઓ પહેલા બહુલક z બરાબર આપણું સૂત્ર છે l f1 f0 upon 2f1 f0 f2 into h બહુલક z બરાબર l f1 f0 છેદમાં 2f1 f0 f2 into h ઓકે આ બહુલક z નું સૂત્ર l શું છે બહુલક વર્ગની અધોસીમા l બહુલક વર્ગની અધોસીમા l બહુલક વર્ગની અધોસીમા f0 બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ f1 બહુલક વર્ગની પોતાની આવૃત્તિ f2 બહુલક વર્ગ પછીની આવૃત્તિ અને h બહુલક વર્ગની વર્ગ લંબાઈ હવે બચ્ચાઓ આપણે આ દાખલાને જોઈએ એટલે તમને આ સૂત્ર ખ્યાલ આવી જશે દાખલો ખ્યાલ આવી જશે ધ્યાન રાખો આ આપણને ઉદાહરણ પાઠમાં આપ્યું છે વિદ્યાર્થીઓના એક સમયે એક વસ્તીમાં 20 પરિવારોના સર્વેક્ષણ હાથ ધર્યો 20 પરિવારોનું સર્વેક્ષણ હાથ ધર્યો તેનાથી નીચે પ્રમાણેનું આવૃત્તિ કોષ્ટક બને છે માહિતીનો બહુલક શોધો હવે ધ્યાન રાખો બચ્ચાઓ આમાં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે 8 સૌથી મોટી આવૃત્તિ 8 છે એટલે બચ્ચાઓ આ આપણો બહુલક વર્ગ થશે આપણે અહીંયા લખીશું બહુલક બચ્ચાઓ બહુલકી દાખલો કોઈ કોઠામાં બીજી કોઈ જ ગણતરી કરવાની નથી અહીં સૌથી મોટી આવૃત્તિ 8 છે તેથી બહુલક વર્ગ 3 થી 5 થાય ઓકે બહુલક વર્ગ કયો થાય 3 થી 5 થાય હવે બચ્ચાઓ આપણે જે ઓલી વિગતો લીધી હતી તો l શું છે બહુલક વર્ગની અધસીમા એટલે આ બહુલક વર્ગની અધસીમા એટલે કેટલી બચ્ચાઓ 3 કોઈ પણ દાખલામાં જ્યારે બહુલક વર્ગ નક્કી થાય ત્યારે આને આ વેલ્યુને આપણે બહુલક વર્ગની અધસીમા તરીકે લઈશું f0 f1 f2 બચ્ચાઓ f0 શું છે તો ધ્યાન રાખો આ ઉપરનું f0 આ f1 અને આ f2 f0 બહુલક વર્ગની ત્યાં લખેલું છે બચ્ચાઓ બધું તો બહુલક વર્ગની પહેલાની આવૃત્તિ બચ્ચાઓ આના ઉપરની આવૃત્તિ કેટલી છે 7 બહુલક વર્ગની પોતાની આવૃત્તિ તમે પહેલાની લખો કે આગળની લખો બંને ચાલશે પોતાની આવૃત્તિ કેટલી છે બચ્ચાઓ 8 અને આ બહુલક વર્ગની પછીની આવૃત્તિ કેટલી છે 2 h બરાબર ખ્યાલ આવી ગયો આ
બહુલક વર્ગ નક્કી થયો, મોટી આવૃત્તિ આપણે f1 કહેવાય, એના ઉપરની f0 નીચેની f2. આ f0 f1 f2 લાઈનમાં જે લેવાનું છે અને h બહુલક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે બચ્ચાઓ? તો જો 3 ને 5 ને 7 ને 9 ને 11 બધામાં 2 નો વધારો થઈને આપણે બહુલક વર્ગની વર્ગ લંબાઈ 2 છે. હવે આપણે ઓલું સૂત્ર લખીશું અને એની ગણતરી કરીશું. બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ઇન્ટુ h. વેલ્યુ મૂકો બચ્ચાઓ. z બરાબર l ની જગ્યા ઉપર કેટલા છે આપણી પાસે? l ની જગ્યા ઉપર કેટલા છે? 3 વત્તા f1 ની જગ્યા ઉપર 8 ઓછા 7 છેદમાં 2 ગુણ્યા 8 ઓછા 7 ઓછા 2 ગુણ્યા 2. બહુલક z બરાબર 3 8 માંથી 7 જાય તો 1 8 દુ 16 16 માંથી આ 7 ને 2 9 16 માંથી 9 જશે તો 7 બચશે. જો આ રીતે થશે 16 માઈનસ 9 ઇન્ટુ 2. તેથી z બરાબર 3 વત્તા 2 ભાગ્યા 7. z બરાબર 3 વત્તા 2 ભાગ્યા 7 કરો. 7 ને ભાગ્યા 4 એટલે પોઈન્ટ. 7 દુ 14 કેટલી શેષ બચી? 7 દુ 14 કેટલી શેષ બચી? 6 0 7 ના 56 4 0 7 પંચા 35 કેટલી બચી? 5 0 7 7 49 એક શેષ બચશે. તો આપણને જવાબ મળે બચ્ચો 0.2857. તેથી z બરાબર 3.28. આ 7 છે તો 5 ના 6 થઈ જાય બરાબર. 3 વત્તા આમનો સરવાળો થશે 3.2857. તેથી z બરાબર 3.28. આ 7 છે તો 5 ના 6 થઈ જશે. આ આપણો આન્સર થશે. તો પરિવારના સભ્યોની સંખ્યા કેટલી આવી આપણી પાસે? પરિવારના સભ્યોની સંખ્યાનો બહુલક 3.286 થાય. બચાવો આ આપણો આન્સર થશે. આમાં સૂત્ર આપણું આવેલું છે, બરાબર ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ બચાવો.